વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 2 લોકો ગુમ થવા હોવાની શોધખોળ ચાલી રહી છે. વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ દીધી છે, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડેલ ગયેલ તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. રેસ્ક્યુનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે સવારે 2 ટ્રક નદીમાંથી બહાર કઢાઈ હતી. સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે. 9 જુલાઈએ સવારે 7:30 વાગ્યાના અરસામાં ગંભીર બ્રિજ તૂટી પડતા આખો દિવસ અને રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. 9 તારીખે રાત્રે સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોય અને મહીમાં ભરતી પાણી આવતા રેસ્ક્યુ કામગીરી અસર પડી હતી. જોકે ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રાખાતા વધુ 5 મૃતદેહ મળી આવ્યા હતા. 18 મૃતદેહો મળી આવ્યા બાદ પણ હજુ 2 ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. હજી પણ લોકોના મૃતદેહ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતકોમાં નૈતિકભાઈ પઢિયાર અને રમેશભાઈ પઢિયાર, વૈદિકા રમેશભાઈ પઢિયાર, રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, વખતસિંહ મનુસિંહ જાદવ, હસમુખભાઈ મહેજીભાઈ પરમાર, જયસુખભાઈ શંકરભાઈ, પ્રવીણભાઈ રાવજીભાઈ જાદવ, કાનજીભાઈ મેલાભાઈ માછી, પર્વતભાઈ વાગડિયા, વિષ્ણુભાઈ ખોડાભાઈ રાવલ, મેરામણ પ્રતાપભાઈ હાથિયા, મોહનભાઈ ભીખાભાઈ ચાવડા, ઉપેન્દ્ર રતનભાઈ પરમાર, અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, યોગેશ પટેલ અને દિલીપ ઈશ્વરભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. આજ 11 જુલાઈના રોજ કલેક્ટરને એક મૃતદેહની માહિતી મળી છે. જે મેં કહ્યું છે કે અમારો આજનો ટાર્ગેટ એ છે કે અંદર જે 2 મૃતદેહો છે તેમને પહેલા રિકવર કરીએ, ત્યારબાદ બ્રિજના સ્લેબ તોડવાનું કામ કરીએ અને પછી અંદર જે મટીરિયલ અને એસેટ છે એને રિકવર કરવાનું કામ કરીએ. બાકી સલ્ફ્યુરિક એસિડના ટેન્કને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરીએ. હાલ એક મૃતદેહને માહિતી મળી છે, એને રેસ્ક્યુ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે પાણીનો ભરાવો થયા બાદ રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી 18 મૃતદેહો મળ્યા હતા. અત્યારે 2 લોકો ગુમ છે, તેમની શોધખોળ ચાલુ છે. તેમને શોધવા એ અમારી પ્રાયોરિટી છે. અંદર બાઇક છે, જો કે બાઇક ચાલકોની ઓળખ થઈ ગઈ છે, એટલે અન્ય વાહનો અંદર હોવાની શક્યતા ઓછી છે. નદીમાં ટ્રકમાંથી સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થાય છે. નદીમાં ટ્રકમાંથી સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થાય છે, જેના કારણે પાણીમાં એરિટેશન થાય છે. તેમ છતાં આપણી તમામ ટીમો કામ કરે છે. સલ્ફ્યુરિક એસિડનું એક ટેન્કર પણ અંદર છે. આ તમામ રિસ્ક વચ્ચે પણ આપણી ટીમ યથાવત છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામિયાએ જણાવ્યું હતું કે પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો છે તેની રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અહીં ખૂબ કીચડ છે. બ્રિજની ઉપરના ભાગે સ્લેપિડી પ્રશ્નો છે. બ્રિજની ઉપર ક્રેન કામ કરે છે. આપણે સુરક્ષિત રીતે કામ કરી રહ્યા છે. શું સ્થિતિ છે? આજે કયા પ્રકારનું ઓપરેશન થશે? કયા પ્રકારના નવા પાથ બનાવવામાં આવી રહ્યા છે? કોમર્શિયલ વ્હીકલો જે નીચે ઉતારી શકાય અને જે અંદર રેસ્ક્યુનું કામ સરળતાથી પૂરું કરી શકાય. પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે. આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ. સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે. પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે. સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે. આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે. ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું. ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી. પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા. એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા. આ પૈકી આપણે 12 પરમ દિવસે મળ્યા હતા. ગઈકાલે પણ 6 ડેડ બોડી આપણે રિકવર કરી છે. આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે. મોટાભાગે બીજા નીચે વાહનો નથી. બાઇક છે, બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે. આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ. ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેટ છે એ રિકવર કરીએ. અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે. આપણે એની પ્રોસેસ ચાલે છે. હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે, આપણે પુલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથોસાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ. અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે.
મહી નદીની અંદર ફસાયેલા વાહનોને કાઢવા ક્રેન ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા. કીચડમાં ખૂંચેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતા એક વખત વાયર પણ તૂટી ગયો હતો. નદીમાં કીચડનું પ્રમાણ વધી જતા 3 ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું. તેમ છતાં ઊંચાઈ પરથી પડેલા ટેન્કર સહિતના વાહનો એ રીતે ફસાયેલા છે કે જેને બહાર કાઢવામાં સફળતા નથી મળી રહી. હાલ જે વાહનો નદીની અંદર ફસાયેલા છે તેની નીચે પણ કેટલાક નાના વાહનો અને લોકો દબચ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા આણંદ વચ્ચે આવેલા ગંભીરા પાસેના બ્રિજ 9 જુલાઈએ સવારે ધરાશાયી થતા 18 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો હજુ પણ ગુમ છે. તેની શોધખોળ ચાલી રહી છે. તો બીજી તરફ બ્રિજ દુર્ઘટના કેસની તપાસ માટે રાજ્ય સરકારે નિમેલે તપાસ કમિટી દ્વારા પ્રાથમિક તપાસ R&B વિભાગના 4 એન્જિનિયરોની બેદરકારી જણાતે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ 4 અધિકારીએ સ્થળ તપાસ કરી ડિઝાઇન ટીમને બોલાવી હતી, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલ રિપોર્ટને ગંભીરતા ન લીધો તેને લીધે આ દુર્ઘટના થઈ હોવાની